રાજ્યસભામાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે સાંસદ રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. હવે રાહુલ ગાંધી દરેક સવાલ પર પોસ્ટ કરે છે. તેમણે કહ્યું, ક્રોધ એ વિનાશની ગેરંટી છે, વિકાસની નહીં. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ઓડિશામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, અમારા પોસ્ટર પર ભારત જોડો ન્યાય યાત્રા લખેલી છે. આ પોસ્ટમાં ન્યાય શબ્દ ઉમેરવામાં આવ્યો છે કારણ કે હિંસા પાછળ અન્યાય છે. આ દરમિયાન તેમણે મણિપુરનો ઉલ્લેખ કરતા ભાજપ પર આરોપ લગાવ્યો કે ભાજપની વિચારધારાથી મણિપુર સળગ્યું છે. આજે પણ ત્યાંના લોકોની હત્યા થઈ રહી છે, ઘરો સળગાવવામાં આવી રહ્યા છે, પરંતુ આજ સુધી ભારતના વડાપ્રધાન મણિપુરની મુલાકાત લીધી નથી. કદાચ તે ત્યાં જઈ શકતો નથી કારણ કે મણિપુરના લોકો હવે તેને નફરત કરવા લાગ્યા છે. રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણ પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપ જૂઠું ફેલાવીને ખાતરી આપે છે. આ પહેલા રાજ્યસભામાં પીએમ મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ લોકોએ કોંગ્રેસ પોતાના ક્રાઉન પ્રિન્સેસને સ્ટાર્ટઅપ બનાવીને છોડી દીધા છે. હવે તે નોન સ્ટાર્ટઅપ છે, તેને ન તો ઉપાડવામાં આવી રહ્યું છે અને તેને ન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગેના તે નિવેદન પર પણ કટાક્ષ કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપને 400 સીટો મળશે. તેના પર પીએમ મોદીએ કહ્યું, ખડગેજીએ એનડીએને 400 સીટોના આશીર્વાદ આપ્યા. તેમના આશીર્વાદ મારી આંખો પર છે. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.